જય ભવાની મિત્રો, હું દુર્લભ ઝાંપડિયા જય ભવાની ડીજે મ્યુઝિક વર્લ્ડ થોરીવાળી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું તમને જે બતાવી રહ્યો છું મિત્રો, સામાકાંઠા મેલડી માતાના મંદિરે જે ધોવાણાબંધનું આયોજન કરવામાં આવેલું એનું દ્રશ્ય તમને બતાવી રહ્યો છું અને એના વિશે ટૂંકમાં માહિતી આપવા માગું છું. અમારા ગામ થોરિયાળીમાં તારીખ 19/6/2026 જેઠ સુદ પાંચમને દિવસે અને શુક્રવારના રોજ સામાકાંઠા મેલડી માતાના મંદિરે મહંત શ્રી ગણેશપુરી બાપુ અને અન્ય સંતોના ઉપક્રમે સરસ મજાનું ગામ ધોવાણાબંધનું ભવ્ય આયોજન ગોઠવવામાં આવેલું અને એમાં ગામના દરેક સમાજના લોકોએ હોંશભેર ભાગ લીધેલો, જેમ કે કોળી સમાજ, પટેલ સમાજ, માલધારી સમાજ, દેવી પૂજક સમાજ, તો વળી સાધુ સમાજને કઈ રીતે ભૂલી શકાય, અને અન્ય બહાર ગામના લોકોએ પણ ભગીરથ કામમાં ફૂલની તો ફૂલની પાકડી રૂપે યથા યોગદાન આપીને હાજરી આપી અને આ કાર્યને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો અને પોતાની જાતને ધન્યતા અનુભવી. તો વળી બહારથી પધારેલ મહેમાનશ્રીની વાત કરીએ તો લીંબડી, બોટાદ, નીછિયા, પીપળી, સમઢિયાળા અને અન્ય ગામના ભાવિક ભક્તોએ પણ આ મંગલમય કાર્યમાં હાજરી આપી અને સહભાગી બનવાનો પ્રયત્ન કર્યો હતો. ધોવળી જોગેશ્વરના મહંત શ્રી શૈલેન્દ્રગીરી બાપુ અને હનુમાન મઢીના મહંત શ્રીને આપણે કઈ રીતે ભૂલી શકીએ, એમણે પણ સવારથી જ આ ભગીરથ કાર્યમાં હાજરી આપી હતી અને આ કાર્યને સફળ બનાવવાનો યથાશક્તિ ભગીરથ પ્રયત્ન કર્યો હતો. આ ભગીરથ કાર્યમાં હાજરી આપી અને ધન્યતા અનુભવી રહેલા તમામ યુગલો કે જેણે દિવસભર અગ્નિકુંડમાં હવનથી પોતાનું યોગદાન આપ્યું હતું, તમામ નવ દંપતીઓ યુગલોના અગ્નિકુંડના હવનથી આ કાર્યની શરૂઆત થઈ હતી. યુગલોએ આખો દિવસ અગ્નિકુંડમાં હવનરૂપી આહુતિ આપી હતી અને અગ્નિકુંડમાં હવનરૂપી અગ્નિથી જે સુવાસ પ્રગટી હતી, જેનાથી થોરિયાળી ગામનું આખું વાતાવરણ એકદમ સ્વચ્છ, નિર્મળ અને સુવાસિત બની ગયું હતું. ગામ પરગામના સ્વયંસેવક મિત્રોએ વહેલી સવારથી જ એમના કાર્યની શરૂઆત કરી હતી. સ્વયંસેવક મિત્રોએ વહેલી સવારે આવી અને રસોડાનું કામ સંભાળી લીધું હતું. મંડપ ફિટ કરનાર મિત્રોએ મંડપનું કામ સંભાળી લીધું હતું. તો વળી સાઉન્ડના મિત્રોને આપણે કઈ રીતે ભૂલી શકીએ, એમની સેવા પણ અવિરત હતી. સ્વયંસેવક મિત્રોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ધન આપીને, તો વળી કોઈએ રૂપિયાનું દાન કરીને, તો વળી કોઈએ